જવાન દેવા માફ કરો, ભાજપ સાથ કરો, આની તાકાત ખૂટે છે. ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાથ કરો, ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાથ કરો. કિસાન એકતા. બધા મિત્રો માટે જબરદસ્ત તાળીઓનો અવકાશ થઈ જાય. જય જવાન. આ તો તોડી નાખ્યો તો વાંધો નતો. જય જવાન, જય જવાન. એકવાર આપણે બે જાઓ પૂજા ભાઈ આવો જય જવાન, જય જવાન. કિસાન એકતા. ખેડૂતોનું દેવું માફ કરો, નહીંતર ભાજપ સાફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો, નહીંતર ભાજપ સાફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો. નહીંતર ભાજપ સાફ કરો. ધન્યવાદ. મંચ ઉપરના સૌ સાથીઓ, જય જવાન, દેવા માફ કરો, ભાજપ સાફ કરો, આજી તાકાત ખૂટે છે. ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો, ખેડૂતોના દેવા માફ કરો. નહીં તો ભાજપ સાફ કરો. કિસાન એકતા. જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી. જિંદાબાદ. તો आवाज दो, અમે लड़ेंगे, लड़ेंगे, જીતેંગે. ઇન્કલાબ. જિંદાબાદ. હા લાગે હવે ચાબા પીધી જાય તમે. ગુજરાતના એક એક ખેડૂતને ન્યાય મળે. કમોસમી વરસાદના કારણે અતિ આર્થિક ભીંસમાં મુકાયેલો ગુજરાતનો ખેડૂત જે વધુ પાયમાલ બન્યો, વધુ કંગાળ બન્યો, અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પેકેજ અને વળતરના નામે ફક્ત 10,000 કરોડનું એક પડીકું પકડાવ્યું. આ પડીકાની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતની જનતાને જગાડવા અને ખાસ કરીને ભાગિયાઓ, ખેત મજૂરો અને સમગ્ર ગુજરાતને કે ખેડૂતને જગાડવા માટે ગુજરાતના દરેકે દરેક ખેડૂતના દેવા માફ થાય અને જગતનો તાત ગુજરાતનો ખેડૂત પણ એ સાચા અર્થમાં સંપન્ન અને સમૃદ્ધ બને એવી વાત સાથે, એવા વિચાર સાથે સોમનાથથી નીકળેલી આ કિસાન આક્રોશ રેલી, આ ખેડૂતોની યાત્રા એ આજે દ્વારકા પહોંચી છે. ત્યારે લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા, અમિતભાઈ, પરેશભાઈ, વિક્રમભાઈ, તુષારભાઈ, લલિતભાઈ વસોયા, તમામ લોકો માટે, તમામ કોંગ્રેસ પક્ષના જુજારુ સાથીઓ માટે જેમણે એક સંનિષ્ઠ પ્રયત્ન આપણા ગુજરાત માટે, આપણા ગુજરાતના ખેડૂત માટે કર્યો છે, એના માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. હીરાભાઈ જોટવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથીઓ, અનેક વક્તાઓ છે, બહુ લાંબુ ભાષણ નથી કરવાનું, રસ્તામાં અનેક જગ્યાએ બોલ્યો છું, પણ વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં પણ કોંગ્રેસ પરિવારની કે મારી આ રીલ કે મારી ભાવના, મારી લાગણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે એવું ઈચ્છું છું. હું ઈચ્છું છું કે ગુજરાત અને દેશનો પ્રત્યેક નાગરિક જાતિ, ધર્મ અને ઇવન રાજકીય પક્ષનું કુંડાળું તોડી એક માણસ તરીકે, એક ભારતવાસી તરીકે, ભારતીય તરીકે આ વાત ચોક્કસ પોતાના મનમાં યાદ રાખે કે 2025ના આ દ્વારકામાં, 2025ના સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, આપણા દેશમાં
ખેડૂતની એક દિવસની ખેતીની આવક ફક્ત 27 રૂપિયા છે. કેટલી? 27 રૂપિયામાં અમારા અમદાવાદ શહેરમાં સેન્ડવિચ સરખી નથી મળતી. તમે કલ્પના કરો, મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહે, એનો એક આખો ફ્લોર એની 65-70 ગાડીઓના પાર્કિંગ માટે હોય. એક ફ્લોર 27 માળમાંથી એક માળ ખાલી એની ગાડીઓના પાર્કિંગ માટે હોય, અને બીજી બાજુ જગતનો તાત આપણે જેને કહીએ છીએ એ ખેડૂતની એક દિવસની ખેતીની આવક એ ફક્ત 27 રૂપિયા છે. 27 રૂપિયાના મહિને 800-900 રૂપિયા થયા. ભારત સરકારનો આંકડો છે. ભારત સરકારના કહેવા પ્રમાણે ખેડૂત પરિવારની મહિનાની આવક 10,218 રૂપિયા છે. પેલા ચોરને સવાલ પૂછવાનું થાય કે ચોર, તો આ ખેડૂતોની આવક ડબલ કરવાનું કહેતો તો તારું મુખારબિંદ તો જરા બતાય, હમણાં તારું જોવું છે. ખેડૂતોની આવક ડબલ કરવાની વાત છોડો, આપણા આ ગુજરાતની અંદર જેને વાઇબ્રન્ટ ને સ્વર્ણિમ ને ગતિશીલ ને જાણે શું શું કહે છે સરકાર, આ જ ગુજરાતમાં તાજેતરમાં હમણાં આ લીલો દુકાળ પડવાના કારણે 3-4 ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો, પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું. અને છતાં ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું ના થયું કે એક 2 લીટીનો કાગળ નરેન્દ્રભાઈને લખે કે સાહેબ હવે તો દિલ્હી તમે બેઠા છો. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બહુ ડંફાસો ઠોકતા હતા કે કેન્દ્રનો ગુજરાતને અન્યાય, કેન્દ્રનો ગુજરાતના ખેડૂતોને અન્યાય. તમે આપો ને 50,000 કરોડનું પેકેજ, કેમ નથી આપતા? અદાણીના, અંબાણીના, ટાટાના, બિરલાના મોટા મોટા ધનના શેઠો, પૂંજીપતિઓ 20 થી 25 લાખ કરોડ માફ કરી દીધા. અમારી બહેનો સાંભળો છો ને, 25 કરોડ માફ નહીં કર્યા, 250 કરોડ નહીં, 2500 કરોડ નહીં, 25,000 કરોડ નહીં, 2.5 લાખ કરોડ નહીં, 25 લાખ કરોડ એ લોકોના દેવા માફ કર્યા જે પહેલેથી કરોડપતિ, અરબપતિ અને ખરબપતિ છે, પણ ખેડૂતના દેવા માફ નથી કરતા. માં કસમ, હમણાં તળિયા તોડી નાખવા જોઈએ. હે ગુજરાતની જનતા, બે થાકો, હવે 28 વર્ષ થયા, જરા ઇન્કલાબ કરો. મારા ગુજરાતના શ્રમજીવીઓ, મારા ગુજરાતના પશુપાલકો, મારા ગુજરાતના ખેત મજૂરો, ખેડૂતો, દુકાનદારો, વેપારીઓ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, જાગો અને કહો કે આ ગુજરાત અમારું છે, તમારા બાપની પેઢી નથી. બહુ તાગડધીરના તમે કર્યા ગુજરાતમાં, હવે નહીં ચલાવીએ. એ વાતનું ગુજરાતની જનતા એલાન કરવાની જરૂર છે. ખુખારીને બોલો, 28 વર્ષમાં અમને બહુ તાનાશાહી જોઈ, બહુ દાદાગીરી જોઈ. બંધ બારણે ચા કોફી પીવા બેઠા હોય તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ પણ કહે છે કે જિગ્નેશભાઈ અમારી બકરી ડબ્બામાં છે, અમારાય બોલાતું નથી. એવી તાનાશાહી છે. આ દાદાગીરીને કોણ તોડી શકે? એ જ તોડી શકે જે 45 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં ફેક્ટરીમાં કે ખેતરમાં પોતાનો પરસેવો પાડતો હોય. એ ખેડૂત, એ મજદૂર, એ શ્રમજીવી, એ ભાગીઓ, એ ખેત મજૂર, એ જ આ લોકોનો તંબુ ઉખાડીને ફેંકી શકે. હું મંચ પર હમણાં મિત્ર સાથે વાત કરતો હતો કે તકલીફ શું થાય છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં 2 લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું. આપણે બધા જાણીએ છીએ કે સોમનાથ ને અંબાજી અને દ્વારકાના મંદિરના 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં બી દારૂ જુગારના અડ્ડા ચાલે છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં માસૂમ 5, 7, 10 વર્ષની દીકરીઓ પર બળાત્કાર થાય છે. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું ભયંકર શોષણ થાય છે. આ બધું જ જાણીએ છીએ.
પણ છેલ્લે વાત આવે છે, ચૂંટણી આવે ત્યારે ખેડૂત નથી રહેતા. આપણે થઈ જઈએ છીએ આહિર, આપણે થઈ જઈએ દલિત, આપણે થઈ જઈએ કડવા ને લેવા, આપણે થઈ જઈએ કોળી પટેલ, આપણે થઈ જઈએ રબારી. આપણે આજે સંકલ્પ કરો આજની દ્વારકાની ધરતી પરથી કે આજથી અમે ફક્ત ભારતવાસી. આવો સંકલ્પ આ 70 વર્ષમાં જો કરી લીધો હોત તો કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, શહીદ આઝમ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ગુજરાત બન્યું હોત. આ સંકલ્પ આજે કરીને જે છૂટા પડીએ તો મને લાગે છે કે આપણી આ મહેનત એ કંઈક લેખે લાગે. જો ચૂંટણી વખતે લાલજીભાઈ દેસાઈ અને હવે આહિર સમાજમાંથી ટિકિટ આપી એટલે આહિર સમાજની બહેનોએ ભૂલી જવાનું કે 400નો બાટલો 1100માં મળે છે. ના, અમારે તો અમારો આહિર જ જોઈ એટલે દબાવે બટન ત્યાં, અને પછી 5 વર્ષ 1100માં બાટલો લે. સાચી ખોટું? તો તમારી જ કોમમાં પેદા થયો છે, તમારી જ જ્ઞાતિમાં પેદા થયો છે, તમારા જ ધર્મમાં પેદા થયેલો છે, એના કારણે તમારું કામ કરશે. આ વાત તો ભૂલી જ જજો. એ બંધારણમાં જો માનતો હશે, એ કોંગ્રેસ પક્ષની જેમ દલિતો, આદિવાસી, ઓબીસી અને જનરલ કાસ્ટ સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલવાની એની ભાવના છે તો તમારા માટે લડતો હશે. અહીં જ લાલજીભાઈ દેસાઈ અને જ પાલા મળ્યા છે. જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ થયો તો અગ્નિકાંડની આગમાં ભૂંજાયેલા 26-28 પીડિતો માટે 1 મહિનો રાત દિવસ રાજકોટની સડક પર અમે લોકોએ એક કર્યો હતો. એ ભોગ બનનાર કોણ છે? એ કોળી પટેલના દીકરા દીકરીઓ હતા જે અગ્નિકાંડમાં હોમાયા. દલિત સમાજમાંથી હતા, મુસ્લિમ હતા, આદિવાસી હતા, મદારી હતા. કોણ હતા? પટેલ હતા? કોણ હતા? અમને નથી ખબર. આ જ વિચાર કોંગ્રેસ પાર્ટીનો છે અને એટલા માટે જ ખેડૂતોએ ખાસ સમજવાની જરૂર છે, આખા ગુજરાતે સમજવાની જરૂર છે કે સ્વતંત્રતાના આંદોલનમાં નારો હતો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાહી. આ વાત લઈને ગુજરાતના ખૂણે ખૂણે જઈએ, જાતિ અને ધર્મનું કુંડાળું તોડી નાખીએ અને સવાલ પૂછીએ ભૂપેન્દ્ર પટેલને કે બોલો પટેલ સાહેબ, મૃદુ થઈને ફરો છો, મક્કમ થઈને બીજા 25-50 હજાર કરોડનું પેકેજ ક્યારે જાહેર કરવાના? પૂછો સાથે મળીને કે ગુજરાતના એક ખેડૂતનું દેવું તમે ક્યારે માફ કરવાના? કહો કે ગુજરાતના ખેડૂતોને ટેકાનો ભાવ ક્યારે મળશે અને બાકી રહેલું નર્મદાની કેનાલોનું નેટવર્ક ક્યારે પૂરું થશે? આ સવાલ આપણે પૂછવાનો છે. અને આ યાત્રા એ પૂરી નથી થઈ, યાત્રા તો હવે શરૂ થઈ છે. હવે તો તમારે બરાબર ઠોકવાનો કાર્યક્રમ શરૂ કરવાના છીએ. अब तो भाजपा की पिटाई, ठुकाई और कुटाई होगी. હવે હમણાં બી જરા મૂડ આવ્યો છે. ખેડૂતો જે પ્રમાણે ગામે ગામ સમર્થન હે લાલજીભાઈ, લાલજીભાઈ કે એકદમ બિલકુલ. તો બધા તૈયાર થઈ જાઓ. કોંગ્રેસ પાર્ટી સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં તમે જે ખૂણા પર કહેશો એ તમારી વચ્ચે આવીને ઊભી રહેશે. અને છતાં સાંભળો, કહી રાખો એડવાન્સમાં, ટીવી વાળા તો એવી જ પટ્ટી ચલાવશે. ક્યાં છે કોંગ્રેસ? કેમ કે એવું ચલાવવા માટેનું અમને બંડલ મળે છે. એમને કહેજો કે સોમનાથથી દ્વારકા અમારી ટીમના માણસો લઈને નીકળ્યા હતા. સાથીઓ, છેલ્લે એક વાત કહીને મારી વાણીને વિરામ આપું છું. માનની અમિતભાઈ, માનની તુષારભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારો બધાનો પગાર સરકારની તિજોરીમાંથી થાય છે. વાત સાચી ને? સરકારની તિજોરીમાં પૈસો આવે છે જનતાના ટેક્સનો, અને ટેક્સ કપાય છે દરેકે દરેક ચીજ વસ્તુ. આ ભાઈ મોબાઈલથી જે રેકોર્ડ કરે છે, મોબાઈલ બજારમાં વેચાય ને કોઈ ખરીદે, એમાંથી ટેક્સ કપાય, તમારા ખેત કપાય, એ સરકારની તિજોરીમાં જમા થાય. અને એમાંથી ભૂપેન્દ્ર પટેલના માનનીય અમિતભાઈ ચાવડા બંનેનો પગાર થાય છે. તો મારો તો પગાર જ ના થાય જો દ્વારકાની સીમમાં કોઈ ખેડૂત પરસેવો ના પાડે, અહીંના કારખાનામાં કોઈ માણસ મજૂરી ના કરે, તો મારો તો પગાર જ નહીં થાય. અને એટલા માટે ભગતસિંહને જ્યારે પૂછ્યું કોર્ટની કાર્યવાહી દરમિયાન કે ક્રાંતિ તમે કરો છો, ક્રાંતિ ક્યાં હૈ? ત્યારે ભગતસિંહે કીધું કે ક્રાंति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. અને નરેન્દ્ર મોદીને પૂછો તો કોણ એવું કહે કે हमारा क्रांति से मतलब है अडानी और अंबानी की जेब में सत्ता.
આ બે વિચાર વચ્ચેનું અંતર તમે સમજી લેજો. એક તરફ એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી છે જે સલમાન શાહરૂખને આમિર જોડે ફોટો પડાવે છે, વિરાટ કોહલીને અનુષ્કા શર્મા જોડે પડાવે છે, અને બીજી તરફ એ રાહુલ ગાંધી છે જે દાડિયાઓ જોડે, ખેત મજૂરો જોડે, ભાગિયાઓ જોડે, કિસાનો જોડે, શ્રમજીવીઓની જોડે ફોટો પડાવે છે. એક તરફ એ નરેન્દ્ર મોદી છે જે મનુસ્મૃતિમાં માને છે, એક તરફ એ કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી છે કે દેશના બંધારણમાં, સંવિધાનમાં સર્વ સમાજને સાથે લઈને ચાલવાની વાત કરે છે. આપણે બધા જ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ. આપણે બધાનું કર્તવ્ય છે, એ કર્તવ્ય સમજી ગુજરાતના જિલ્લે જિલ્લે જઈશું, તાલુકે તાલુકે જઈશું, ગામે ગામ જઈશું, ખેતર ખેતર સુધી જઈશું, આખા ગુજરાતને જગાડીશું. અને દેવું માફ ન થાય ત્યાં સુધી આ મુહિમ, આ ચળવળ, આ આંદોલન, આ યાત્રા રોકાવાની નથી. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. મારી સાથે છેલ્લે નારો લગાવજો. હું કહીશ ખેડૂતોના દેવા માફ કરો, પણ તમે કહેશો નહીં તો ભાજપ સાફ કરો. 4 વાગ્યાની ચા પીધા વગરનો અવાજ નહીં ચાલે. ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો. લડેંગે, જીતેંગે. આવનારો દિવસ આપણો આવશે. ખૂબ ખૂબ આભાર. જય જવાન, દેવા માફ કરો, ભાજપ સાફ કરો. આજી તાકાત ખૂટે છે. ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. કિસાન એકતા, જિંદાબાદ. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. તો आवाज दो, हम एक हैं. लड़ेंगे, लड़ेंगे, जीतेंगे. इनकलाब. जिंदाबाद. હા લાગે હવે ચા બા પીધી જાય તમે. આવો આવો. અહીંથી હું નારો બોલાવું, જય 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 જવાન. તમારે 2 વખત બોલવાનું છે. જય કિસાન, જય કિસાન. જય 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 જવાન. જય 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 જવાન. ખેડૂત આક્રોશ યાત્રામાં આ દ્વારકાધીશની પવિત્ર ભૂમિ ઉપર સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન કરી અને યાત્રાની શરૂઆત કરી. અને આજે આ કાળિયા ઠાકોર અને આ દ્વારકાધીશના ચરણોમાં આનું સમાપન નથી કરવાનું, પણ આ એટલા માટે અહીંયા કે ગુજરાતની ગાંધીનગરમાં બેઠેલાઓ જે સત્તામાં બેઠા છે એની આંખો ખોલવા માટે, એટલે ખબર પડે કે ગુજરાતના ખેડૂતો તકલીફમાં છે અને એ તકલીફ દૂર કરવાની જવાબદારી એ સરકારની છે. એની આંખ ઉગાડવા માટેથી આજે દ્વારકામાં એકઠા થયા છીએ. આપ સૌ લોકોને વિનંતી કરું છું. ત્યારે આ આક્રોશ યાત્રામાં મંચ ઉપર ઉપસ્થિત ધારાસભ્ય અને તેજાબી વક્તા છે. તમે બધા જાણો છો આ ગુજરાતના પનોતા પુત્ર જિગ્નેશ મેવાણી જેવા હોવા જોઈએ. ઓલા 2 પનોતા પુત્રો તો આ દેશને વેચવાનું કામ કરે છે. એવું જ અમારા દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ, દ્વારકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી લાખાભાઈ, મંચ ઉપર ઉપસ્થિત દિનેશભાઈ અને સૌ મંચ અને પૂરા સૌરાષ્ટ્રમાંથી પધારેલા મારા ભાઈઓ, બહેનો, માતાઓ, આપ સૌના ચરણોમાં વંદન સાથે કહું છું, મારે તમને પૂછવું છે, ખેડૂત હેરાન છે કે નથી? છે? ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. એકવાર જોરથી કહો, ખેડૂતનું દેવું માફ થવું જોઈએ. તમને બધાને વિનંતી કરું છું કે આ ખેડૂત આક્રોશ યાત્રામાં આજે જ્યારે અહીંયા દ્વારકામાં પહોંચ્યા છીએ, હમણાં થોડી જ વારમાં પ્રદેશનું નેતૃત્વ આપણી વચ્ચે ઉપસ્થિત થવાનું છે. પણ ખેડૂતો હેરાન હોય, માલધારી હેરાન હોય, ખેડૂતનો દીકરો હેરાન હોય, પણ આ બેરી મૂંગી સરકારને ખબર નથી કે ખેડૂતને દેવું જોઈએ કે ન દેવું જોઈએ. મારે તમને કેવું છે, અદાણીને અંબાણીના પૈસા માફ કરે,
એમને આજના ઉદ્યોગપતિઓના દેણા માફ કરે અને ઉદ્યોગપતિઓના દીકરા બનીને સરકાર ચલાવે, પણ આ સરકાર બનાવવાનું સૌથી શ્રેય જતો હોય તો એ ખેડૂને જાય છે અને ખેડૂના મતે આ સરકાર બની છે. આપ સૌને વિનંતી કરું છું, જો ગુજરાતમાં ખેડૂતનું દેવું માફ ન કરે તો 2027માં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરવાના છે. અને એટલા માટે આપ સૌને કહું છું કે ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપા, અહીંથી જોરથી બોલજો, ખેડૂતનું દેવું માફ કરો. આમ સાફ નહીં થાય, તાકાતથી બોલો, ખેડૂતનું દેવું માફ કરો, ખેડૂતનું દેવું માફ કરો. આટલા અવાજ સાથે તમે જ્યારે ગામડે જાઓ, તમે તમારા મોહલ્લામાં જાઓ કે ચોરે બેહો કે ઓટે બેહો, એક જ મુદ્દાની વાત કરજો કે ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતની કોખે જન્મ લીધો છે. અમે જો ખેડૂત માટે રસ્તા ઉપર ન આવીએ તો અમારી જનતાનું ધાવણ લાગે સાહેબ. અને એટલા માટે નીકળ્યા છીએ. અત્યારે કોઈ પાર્ટીની મત લેવા માટે નથી નીકળ્યા, અત્યારે કોઈ ચૂંટણી નથી. અને એ ચૂંટણી હોય ત્યારે મત લેવાના તમારે જે કરજો, પણ અત્યારે જ્યારે ખેડૂત પરેશાન હોય ત્યારે તમારી નૈતિક જવાબદારી અને અમારી નૈતિક જવાબદારી આવે છે કે ખેડૂતની પડખે ઊભું રહેવું જોઈએ અને ખેડૂતનો અવાજ બનીને તમારું દેણું માફ કરવું જોઈએ. બસ એ જ સાથે મારી વાત પૂરી કરું છું. સૌને જય દ્વારકાધીશ, જય જવાન, જય જવાન, જય કિસાન. આભાર, ધન્યવાદ. આમ તો મિત્રો, શ્વેત ક્રાંતિના પ્રણેતા, શ્વેત ક્રાંતિ આખા ભારતની અંદર આજે તમારે ડેરી છે, પશુપાલન, એનો સંપૂર્ણ વિકાસનો શ્રેય આપવો હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીના શ્વેત ક્રાંતિના પ્રણેતા વર્ગિન કુરિયન, જે અમૂલ ડેરી છે, આજે સમગ્ર ભારતની અંદર અમૂલ ફાઉન્ડેશન, અમૂલ નીચે તમામે તમે છે, એની સ્થાપના કરનાર પણ કોંગ્રેસનો ઇતિહાસ કરવાનો પ્રયત્ન કરી અવળી દિશામાં ખેડૂતોના મુદ્દાને લઈ અને આ ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતાને ભરમાવે છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, એક આગેવાન તરીકે આપણી વચ્ચે આપણા વિલે જિગ્નેશભાઈ મેવાણી, આપનું અભિવાદન, આપનો આભાર માનીએ છીએ. ખૂબ આપણી વચ્ચે આપણા બધા નેતાઓ થોડીમાં જેનું શાસન છે, પીડા અને યાતના નો કોઈ પાર નથી, એ પ્રકારની આ સરકાર જુલ્મશાહી જય જવાન, દેવા માફ કરો, ભાજપ સાફ કરો, આજી તાકાત ખૂટે છે. ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો, ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. કિસાન એકતા જિંદાબાદ, કોંગ્રેસ જબરદસ્ત તાળીઓનો અવકાશ